આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ શહેરના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પર સવાર બાળક સહિત 3 લોકો મોપેડ બાઇક લઈ ખાડામાં પડતા જ એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। મોપેડ ચાલક જ્યારે મોપેડ લઈ સ્ટેશન રોડ પર નગરપાલિકા દ્વારા પાણીના વાલ્વ માટે ખોદેલા 4 ફૂટ ઊંડા ખાડામાં પડવાની ઘટના જે ઘટી છે, જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે। ઇજાગ્રસ્ત એક મહિલાને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિફ અલી સૈયદે નગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે। સ્માર્ટ સિટી દાહોદ ના આ સ્ટેશન રોડ ખાતે આપણે ઊભા છીએ। અહીંયા હમણાં થોડી વાર પહેલા આ જે ભ્રષ્ટ દાહોદ નગરપાલિકા અને દાહોદ નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારીઓના લીધે જે આ રોડ પર ખાડા પાડવામાં આવ્યા હતા, એ ખાડાની અંદર આજે દાહોદના જે નાગરિક છે અને નાનો છોકરો હતો અને છોકરી હતી, એ આ ખાડાની અંદર પડી ગયા અને અત્યારે એમને 108 ની અંદર અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને એમની ગંભીર ચોટ લાગી છે। તો આજે હું દાહોદ નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓને કહેવા માંગુ છું કે આ સ્માર્ટ રોડ બનાવવામાં લાખો અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર પહેલા થઈ જ ચૂક્યું છે અને આ રોડ માંડ બન્યા છે, ત્યારે આ રોડને ફરી ખોદીને ફરી આ રોડનું નુકસાન કરવામાં આવી રહ્યું છે અને ફરી પાછું ખાડા સિટી દાહોદ થવામાં વાર નહીં કરે। અમે આગળ બી કલેક્ટર સાહેબને બી રજૂઆત કરી છે કે આ સ્માર્ટ સિટીના બદલે ખાડા સિટી ફરી બની જવામાં વાર નહીં થાય। એટલે આ રોડ ભ્રષ્ટાચારથી બનેલો છે અને એ રોડ હવે કોઈ પણ આ નગરપાલિકાના જેટલા પણ વિભાગો છે એ લોકોનું એકબીજાની સાથે સમન્વય નથી, એટલા માટે આ વારંવાર આ રોડને જે કરોડોના ખર્ચે બન્યું છે એને ખોદવામાં આવે છે અને એના વાલ ખોદવામાં આવે છે કે ગટરના ઢાંકણા ખોદવામાં આવે છે, વારંવાર આને ખોદવામાં આવે છે અને દાહોદની પ્રજાને હાલાકી થાય અને મોતના મોંમાં બી પહોંચાડવાની વાત છે અને આને બેરિકેડિંગ બી નથી કર્યું અને આ ખાડો નગરપાલિકાના અધિકારીઓએ એક જ દિવસમાં પૂરી દેવો જોઈતો હતો, પણ આજે દાહોદની પ્રજાને મોતના મોંમાં નાખવા માટે આને ખુલ્લો રાખેલ છે। પ્રમુખ આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ।